આ કોન્સેપ્ટ મેં તમને પહેલાં પણ શીખવ્યો છે કે જ્યારે બે રેખાઓ તમને આપેલી હોય અને બંને રેખાઓ એકબીજાને લંબ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય, અને જો બંને રેખાઓ તમને આપેલી હોય ને તમને સમાંતર આપેલી હોય તો બંનેના ઢાળ જે છે સરખા થાય. તો અહીંયા તમને શું પૂછ્યું છે? બે રેખાઓ છે અને આ બે રેખાઓને એકબીજાને લંબ છે, તો m અને n ને જોડતો સંબંધ શોધો. તો પહેલાં તો આપણે રેખા 1 નો ઢાળ શોધીએ. તો જે છે શું થઈ જશે? એ થઈ જશે -a/b, તો -m જે છે /3 થઈ જશે. જ્યારે m2 ની વાત કરીએ, બીજી રેખાનો ઢાળ જે છે તો -a/b, તો -5 અને માઇનસ જે છે n થઈ જશે. તો હવે જે છે આ જે છે શું થઈ જશે? 5/n થઈ જશે. હવે બંનેના ઢાળનો ગુણાકાર, કેમ કે લંબ આપ્યું છે એનો મતલબ કે બંનેના ઢાળનો ગુણાકાર -1 થવો જોઈએ. પહેલો ઢાળ જે છે આપણને -m/3 આપેલું છે, બીજો ઢાળ જે છે 5/n આપેલું છે, તો આની વેલ્યુ -1 થવી જોઈએ. તો માઇનસ માઇનસ બંને તરફ નીકળી જશે. તો અહીંયા આપણને જે છે એક્ઝેક્ટલી શું આપેલું છે? તો એની વાત કરીએ તો 5m બરાબર 3n જે છે સામે જતા રહેશે, માઇનસ માઇનસ બંને તરફ નીકળી ગયા, તો 5m - 3n બરાબર 0 આપણે આનાથી લખી શકીએ. તો 5m - 3n બરાબર 0 કઈ જગ્યા પર આપેલું છે? ઓપ્શન નંબર બી માં આપેલું છે. તો ઓપ્શન નંબર બી જે છે આપણો સાચો જવાબ બને છે. કેવી રીતે શોધ્યું આપણે? બંને રેખાઓ એકબીજાને લંબ છે એટલા માટે બંનેનો જે ઢાળનો ગુણાકાર જે છે એ -1 થાય. ઢાળ શોધવાનું સૂત્ર શું છે? -a/b.